और ત્યાંથી આપણે નીકળીને આપણે પહોંચી ગયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ને આવતા જ આપણે પહોંચી ગયા છે અહીં છોકરાવા ખાઈ છોકરામાં કઈ છોકરા છે ચાલો તો આ છે 12 જ્યોતિર્લિંગનું મંદિર અહીંયા મેઇન મંદિર છે શંકર ભગવાનનું અને બાકી અહીંયા બધી 12 જ્યોતિર્લિંગનું નાના નાના મંદિર બનાવેલા છે જે તમે પિયાના વ્લોગમાં જોઈ લીધું તો હવે હું નહીં બતાવીશ પિયાના વ્લોગમાં એ બધા જોઈ લીધા આખા દર્શન કરી લીધા હા એવું આ મચ્છર તો જો એ ઉપર ઉપર હલો તમે દર્શન કરજો મહાદેવના હર હર મહાદેવ હું ક્યાં છું જાગૃતિ માસી ક્યાં પહોંચ્યા છે જાગૃતિ માસી મહાકાલેશ્વર પહોંચ્યા છે અમે તમારે પાછળ જ છે અહીંયા સોમનાથનું મંદિર છે અહીંયા રામેશ્વર મહાદેવ તો આવી રીતના બધા લાઈન ટુ લાઈન મંદિર છે બરાબર ક્યાં પહોંચ્યા લાઈટ તો બધી આમાં હા બળી હવે ચાલો જાગૃત માં નાગેશ્વર પહોંચી ગયા તો 12 જ્યોતિર્લિંગના દર્શન એક ધારા રોકાયા ને તો ભલે ક્યાં આવ્યું એ ક્યાં આવ્યું એમ નહીં તમને 12 જ્યોતિર્લિંગ નો શ્લોક આવડે એમાં કી આવે કામ તો લાઈન યાદ ના આવી જાય ના કૃષ્ણેશ્વર આવ્યું જ નહીં કૃષ્ણેશ્વર ક્યાં આવ્યું મુંબઈ ખબર નહીં ભાઈ 12 જ્યોતિર્લિંગ નો શ્લોક આવડે જ ને એમાં ક્યાં આવે કૃષ્ણેશ્વર નવમું નહીં ગામ કે ચલો નીર વિચારે જ ને તો અમને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહેજો ક્યાં આવ્યું જો નાની ખબર નાની કૃષ્ણેશ્વર ક્યાં આવ્યું ગામનું નામ નથી આવતું એ ગામનું નામ નથી આવતું અમે હિમાલયમાં પહોંચ્યા કેદારનાથ સારું તમારી પાછળ અમે છે જય મલ્લિકાર્જુન જો હરખાએ કહી દેજો મલ્લિકાર્જુન ને કે બધાને આવું જ તો જરાક બસ નું હરખું નક્કી થઈ જાય 10 દિવસ એટલે પહોંચતા નહીં 10 દિવસની જાત્રા હોય એમાં આવી જાય છે હમણાં છે 5મા દિવસ અમે એકલા તો 3 દિવસમાં આવી જઈએ 3 દિવસ નીલ કહેતો તો કે 3 દિવસમાં થઈ જાય એમ નહીં જાગૃતિ વાંચી ઉભો નાની એમ કીધું કે ગામના નામ ન થાવતા લોકમાં ગામના નામ ન થાવતા મારું નામ ના દે એ તેના કીધું કે ઓમકારેશ્વર આપણે જવું હોય અલા ઉજ્જૈન જવું હોય તો 3 દિવસમાં આપણું થઈ જાય એમ ટ્રીપ 3 દી જોઈએ ફરવા હા બસ તો 3 દી જોઈએ એમાં જો પોતા થાય 2 દી આવું જવું એટલે હા એક દી ફરીએ અહીંયાથી ઓમકારેશ્વર જવાનું અહીંયા થોડુંક જ છે અહીંયા એક દી ફરવા એટલે આમ ટૂંકમાં એક જગ્યાએ આપણે જવું હોય તો 3 દિવસમાં આપણે આવું જવું થઈ જાય બાકી આપણે સમય લઈને જઈએ તો સાંભળો ને તમે અમને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા તેના બદલ ખૂબ ખૂબ આભાર આ સારું ચાલો તો પ્રસાદીઓ મળશે લઈ આવો પ્રસાદી એટલે પ્રસાદી જ લઈ આવ્યા છે
તો મમ્મી ને એ લોકો બધા જાજ માસી ને બધા રિક્ષામાં બધી છે ને ભેળ લઈને આવ્યા જ તો એ આપણે ખાશું બેસીને માં પ્લાન કર્યો હવે અહીં પણ પ્લાન થાત એમ નહીં જ્યારે મળીએ ત્યારે આપણે ફરવા જવાનો પ્લાન કરીને કેન્સલ કરીને કાં હોય હજી પ્લાન જ ના કરતા બીજી વાતો કરી લેવાય ને પ્લાન કરીને ખોટી વાતો કરી ને ટાઈમ વેસ્ટ કરીને હોય હજી હા રહી હું ખોવાઈ હતી નહીં હું 12 જ્યોતિર્લિંગને દર્શન કરવા ગઈ હતી જાત્રા કરવા ગઈ હતી તો જો અહીંયા ભેળ આપણી તૈયાર થઈ ગઈ છે ને પાછળ કંઈક પ્રોગ્રામ છે નથી એમાં છે હજી છે ચણા એને ચણા વગરની ભેળ ખાવી બધાને આવી ગઈ તો એની જ બાકી છે ચાલો આપણે ભેળ ખાઈએ તારે શું ખાવું છું ચણાની ખાવી જ ને ભેળ ચાલુ છે ભાઈ સરસ અમને ચટણી આપી દેજો એટલે અમારે ચાલુ થઈ જાય આમ બધાએ ખાઈ લીધું આ તને બેનું વઢું એ ખૂટાડતા લાગે છે હા એટલે કે હવે આ વઢું જ નહીં અમે ખૂટાડીને જ ઉભા થાવ ને પૂરું જાક વેલું કરજો જીએનસી પડી ગઈ પગમાં લાગ્યું એની મમ્મી જો ટ્યુબ ને લઈને જ આવી ખબર જ હતી દોડા દોડી કરતી ક્યાં નહીં ભાવી શકે દીદી કે પડહો હાચેન પડી જાગૃતિ માં કઈ ગેમ રમવા છે જાગૃતિ માં શું કરવાનું ગેમમાં આખું બંધ કરીને હાથેથી જોવાનું ગાય કોનું પૂછ ના બધા ફરતા હોય ઉભે છે તો છે ને હવે જાગૃત માસી આવે પેલા સપના મામીએ કર્યું છે એ તમને પિયા ભાવિસાના બ્લોગમાં જોવા મળશે હે ઊંધડી એ સપનામી કાઢી નાખો ઊંધડી હવે હાલો આ ભાવિસા ગેમ ચેન્જ કરી નાખી છે ચાલો જાગૃતિ માસીને હવે છે ને કૃપાલી ભાવિસા ને માંગીને ગોટવાની છે બસ હાલો હવે ગોટવા માંડો ત્યાં એક એક આવશે તમારી પાસે એ હમાય ઓય રે જાગૃતિ માસી જો એ હમા આ શું જ આવે નકડું એમ નહીં ગ્રુપ નથી ફટાફટ કેવા બનજો અમારી નથી ઘડિયાળ પહેરીને આવી હાય અમારે જાગૃતિ માં સીધું છો કોણ છે નામ જો કોણ છે ખોટું આય બાજુ જોતી તો ખોલીને હાલો એ તમારો છે કે નથી હાલે જા એ ઉભો યાં તો ભાઈ યાં જાવ હે આય જો તો જાગૃતિ મસ્તી તો જો હા યા મારું નામ દે તો ખબર પડે માતાજી નામ દેવો તો ખબર પડે હાય હાય આ મને કર અહીંયા પાડી દી લે હજી તમને જ નથી ખબર પાછી તો પાછી જા હવે એક જ બાકી છે ને
ઓ બાબુ માર બધું જો જ. આય માંગી છે એ માંગીને નહીં તમારે કૃપાલીને ગોતવાની જોતો ડોળા તો ના પેસી ગયો પણ એ હાલવા જ માંડ્યા ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા છે જોતો અરે બધાય બધા ચેક કરવાનું કાલે આટો ચેક કરવાનો છે એ ભાવી એ માંગી દૂધ બોટલ નથી દાદા ચાલો જાગૃત સોનટામાં છે ને મમ્મી બાકી છે હવે એ આવશે હાલો કોણ વ્લોગ કરે છે આ એક સાઈડ ગેમ રમે ને એક સાઈડ રાસ ચાલુ કરી દીધા રમવાના ચાલુ કરો તો બંધ કરી દેવો તમે આજો